ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે નવસારી ખાતે ચિત્ર પ્રદર્શન યોજાયું હતું। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ વિશેષ કાર્યકારિણી પ્રદર્શન યોજાયું હતું। નવસારીના પૂર્વ પાલિકા પ્રમુખ મીનાક્ષીબેન દેસાઈ અને તૃપ્તિબેન શાહ દ્વારા પ્રાગટ્ય કરી આ ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં વિવિધ કાર્યક્રમોની ફોટો ઝાંખી દર્શાવવામાં આવી હતી। નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારીના કમલમ ખાતે એક ચિત્ર પ્રદર્શની યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના નવસારી જિલ્લામાં થયેલા વિવિધ કાર્યક્રમોની ફોટો ઝાંખી દર્શાવવામાં આવી હતી, જેમાં અટલ બિહારી વાજપેયીથી લઈ અને લાલકૃષ્ણ અડવાણી તેમજ નરેન્દ્ર મોદી જેવા આગેવાનોના નવસારી જિલ્લાના પ્રવાસ દરમિયાનના ફોટો દર્શાવવામાં આવ્યા હતા। સાથે જ નવસારી જિલ્લા ખાતેના ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓના ફોટો પણ દર્શાવવામાં આવ્યા હતા। ત્યારે આ પ્રસંગે જિલ્લા ભાજપના અધ્યક્ષ ભુરાલાલ શાહે જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં આવેલ કુદરતી આપદા સહિતની વિકાસ ગાથા આ પ્રદર્શનમાં જોવા મળે છે। આ પ્રસંગે ધારાસભ્ય આરસી પટેલ, નરેશ પટેલ, રાકેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ તેમજ પ્રદેશ મંત્રી શીતલ સોની સહિતના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અંતર્ગત પાર્ટી આપેલા એક કાર્યક્રમ મુજબ નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની કામગીરી અને મહાનુભાવોની યાદગીરી એના અંતર્ગત આજે નવસારી જિલ્લા કાર્યાલય ખાતે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। એનું ઉદ્ઘાટન અમારા પાર્ટીના સિનિયર કાર્યકર્તા બંને નવસારી નગરપાલિકાના પ્રમુખ એવા મીનાક્ષીબેન દેસાઈ અને તૃપ્તિબેન શાહના હસ્તકે આ પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી છે। આ પ્રસંગે આમાં મારા બંને ધારાસભ્ય શ્રી આરસી પટેલ, રાકેશભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષભાઈ, પ્રદેશ મંત્રી બેન શ્રી શીતલબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી પરેશભાઈ અને બીજા અનેક કાર્યકર્તાની હાજરીમાં આ પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી છે, જેની અંદર લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી વાજપેયી, મુરલી મનોહર જોશી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડા સાહેબ તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓ શ્રી કેશુભાઈ, વિજયભાઈ રૂપાણી, આનંદીબેન પટેલ અને ભૂપેન્દ્રભાઈ પટેલની બી એમાં ઘણી બધી સ્મૃતિઓ સમાયેલી છે। અને અમારા આપના પ્રેસ મીડિયાના માધ્યમથી નવસારી શહેરની જનતાને એક અપીલ કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીની નવસારી જિલ્લાની અંદરની આ પ્રદર્શનીમાં આપ ચોક્કસ નિહાળવા માટે પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે જરૂરથી પધારો એવી અમારી આપને અપીલ છે। આ પ્રદર્શની આજથી ખુલ્લી મૂકીને 15મી તારીખના સાંજ સુધી આ પ્રદર્શનીનું આયોજન થયેલ છે, તો ચોક્કસ આ પ્રદર્શની જોવા માટે આપ સૌ આવો। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।